નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સરકારી નોકરીના ખોટા બનાવટી ઓર્ડર આપી છેતરપિંડી કરવાના બનાવમાં સામેલ આરોપીને ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ જૂનાગઢના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોય ત્યાંની પોલીસને જાણ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગત 13મી જાન્યુઆરીએ છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો, જેની વિગત એવી હતી કે દિવ્યાંગ યુવકને અમદાવાદની પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને આરોપીએ પૈસા પડાવ્યા હતા. આરોપીએ બોગસ જોઈનિંગ લેટર બનાવ્યા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી 14 લાખ પડાવી લીધા હતા. આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન હાલમાં પકડાયેલા આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલ કરીમ ખત્રી રહેઠાણ નર્મદાનું નામ ખુલ્યું હતું. ડીસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને માંડવી નજરબાગ પાસેથી ઝડપી પાડી વિસાવદર પોલીસને સુપ્રત કરી દીધો છે. અગાઉ વર્ષ 2021માં આરોપી ઇકબાલ અહેમદ રાજકોટ ખાતેથી 6 ઉમેદવારોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને દિલ્હી લઈ ગયો હતો. તે સમયે પણ તેની નોકરીના બનાવટી ઓર્ડર બનાવી 68 લાખ પડાવી લીધા હતા. જે અંગે રાજકોટ ડીસીબીમાં તેની સામે ગુનો દાખલ થયો હતો. આરોપી સામે રાજપીપળા, સુરત, ગાંધીનગર ખાતે ચેક બાઉન્સના કેસ થયા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.